નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચર્ચા દેશ વિદેશમાં થઈ રહી છે અને ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે એક નવો ઇતિહાસ પ્રધાનમંત્રી મોદીએ રચ્યો છે અને નહેરુનો રેકોર્ડ તૂટ્યો છે. કારણ કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સતત 4399 દિવસ પૂર્ણ કર્યા છે અને સત્તાના સુકાનની વાત કરીએ તો સત્તાના સુકાન પર 9013 દિવસ પૂર્ણ કરનાર એકમાત્ર નેતા બન્યા છે નરેન્દ્ર મોદી. બીજું કે મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની આ સફર, ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હવે દેશના વડાપ્રધાન સુધીની આ સફર કે જેમાં અવિરત સત્તાના 9013 દિવસ કહી શકાય. દાયકાઓ જૂના રેકોર્ડ હતા. કોણ ધ્વસ્ત કરશે એ એક સવાલ હતો, પણ ધ્વસ્ત બન્યા છે અને મોદી બન્યા હવે કિંગ ઓફ પોલિટિક્સ. સાથે જ સીએમથી પીએમ સુધીની અણનમ ઇનિંગ અને વિપક્ષ ક્લીન બોલ્ડ. બીજું કે દિલ્હીના દરબારમાં મોદી બ્રાન્ડનો જે દબદબો છે એ આજ દિન સુધી યથાવત છે અને તમે મોદી મેજિક કહો કે જે કંઈ કહો, પણ સતત જે આ 4399 દિવસ વડાપ્રધાન પદે રહ્યા ત્યારે એવું કહેવાય છે કે લાંબો સમય કોઈપણ રાજ્ય કે દેશમાં જો કોઈ એક જ પક્ષનું, એક જ નેતાનું શાસન ચાલતું હોય તો પબ્લિક, જનતા કંટાળી જતી હોય છે ને પછી એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય છે. હવે આમાં એન્ટી ઇન્કમ્બન્સી ક્યાં ગઈ એ પણ એક સવાલ છે વિશ્લેષકો માટે. બીજું, 9013 દિવસ શાસન પાછળ મેં કહ્યું એમ મોદી મેજિક જવાબદાર છે કે મજબૂત સંગઠન જવાબદાર છે? પીએમ મોદીનો આ રેકોર્ડ ભવિષ્યમાં તોડશે કે કેમ? કારણ કે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ હતો ત્યારે એમ હતું કે હવે આ ભવિષ્યમાં તૂટશે કે કેમ. મોદીએ કર્યું સેમ. દરેક જગ્યાએ આવું હોય છે કે એક પછી એક, ગાવસ્કર પછી સચિન ને સચિન પછી વિરાટ કોહલી ને વિરાટ કોહલી પછી વૈભવ સૂર્યવંશી છે કે કેમ રેકોર્ડ તોડા. આ બધું જ હોય છે. સેમ વે પીએમ મોદીનો રેકોર્ડ પણ તૂટશે કે કેમ? અને 9013 દિવસનું શાસન ટોટલ, પરંતુ ભારતે શું ગુમાવ્યું, શું મેળવ્યું અને આટલી લાંબી રાજકીય સફર પાછળનું રહસ્ય શું? આ બધા જ સવાલોના જવાબ લઈશું, ચર્ચા કરીશું. મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરજી. રાજેશજી, સ્વાગત છે લોકમંચમાં. સાથે जितेंद्र तिवारी, एडिटर हिंदुस्तान समाचार. जितेंद्र जी, आपका भी स्वागत है लोकमंच कार्यक्रम में. નમસ્કાર રાજેશભાઈ, મેં કહ્યું એમ કે આઝાદી પછીના સૌથી જે મોટા, જે લાંબા શાસનકાળનો જે એક રેકોર્ડ હતો એ તૂટ્યો અને નહેરુ અને જે રેકોર્ડ હતો એ મોદી સાહેબે તોડ્યો છે. અને હવે એમ કહેવાય કે ખાસ તફાવત જોઈએ તો એક રાજકીય વિશ્લેષક તરીકે આપ આ બંનેના શાસન વચ્ચેનો કયો મુખ્ય તફાવત કહી શકાય નહેરુ શાસન અને મોદી શાસનનો? જો સૌથી પહેલા તો સૌથી વધારે દિવસો સુધી શાસન કરવાનો રેકોર્ડ નથી તૂટ્યો. સૌથી વધારે દિવસ સળંગ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રહેવાનો રેકોર્ડ તૂટ્યો છે. કારણ કે નહેરુજીના જે દિવસ છે એ 6131 દિવસ વડાપ્રધાન હતા, પણ એમાં શરૂઆતના જે 47 થી લઈને 52 સુધીનો ગાળો હતો એમાં એ ઇલેક્ટેડ વડાપ્રધાન હતા. અને એ પછી ઇન્દિરા ગાંધી જે છે એમને 6036 દિવસનો વડાપ્રધાન રહેવા માટેનો રેકોર્ડ છે, પણ એની અંદર ઇમરજન્સી વખતે એમનું શાસન બ્રેક થયું હતું. એટલે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સળંગ સૌથી વધારે દિવસ રહેવાનો રેકોર્ડ આજે નરેન્દ્ર મોદીએ કર્યો છે. અને એની અંદર ઉમેરાયું એ છે કે એક રાજ્યના મુખ્યમંત્રી હોય અને પછી એ મુખ્યમંત્રીથી સીધા એ પ્રધાનમંત્રી થયા હોય. એટલે 2002 થી તમે એમની રાજકીય સફર જુઓ તો રાજ્યના વડા તરીકે અને પછી દેશના વડા તરીકે, એમ બંનેના કોમ્બિનેશનની અંદર એકમાત્ર ભારતીય રાજનીતિના વ્યક્તિ એ બન્યા છે કે જેમણે 9000 કરતા વધારે દિવસ સુધી શાસન કર્યું હોય. હવે કોઈ પણ પક્ષ કે કોઈ પણ વ્યક્તિ એનું શાસન જ્યારે લગાતાર લાંબા સમય સુધી ચાલતું હોય ત્યારે પ્રજાનું સમર્થન જે છે એ કાં તો નેતાના કરિશ્મા ઉપર, કાં તો એની નીતિ ઉપર અને કાં તો એના વહીવટી જે છે એ શાસનની ગુણવત્તા ઉપર પ્રજા એમને વારંવાર સમર્થન આપતી હોય છે. એટલે જ તમે જે કીધું કે નહેરુજીના શાસનની ને નરેન્દ્ર મોદીના શાસનની તુલના કેવી રીતે કરી શકાય, કે કોઈ પણ નહેરુનું શાસન પણ 6000 દિવસ સુધી રહ્યું, ઇન્દિરાનું શાસન પણ 6000 દિવસ સુધી રહ્યું અને આજે નરેન્દ્રભાઈ જે છે એ પણ 4399 દિવસનું શાસન કર્યું છે. એટલે જે તે વડાપ્રધાનોએ જે તે વખત પોતાના કામ, પોતાની નીતિઓ, જે પોતાના પક્ષની વિચારધારા છે અનુસાર કામ કર્યું હોય અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને એમની નીતિઓ પ્રમાણે નરેન્દ્રભાઈએ કામ કર્યું. એટલે આપણે એમ કહેતા હોઈએ છે ને કે કેટલું જીવ્યા એના કરતા કેવી રીતે જીવ્યા એ સૌથી મહત્વનું હોય છે. એટલે જેમ નહેરુના શાસનની અંદર પણ
દેશ આઝાદ થયો એ પછીની જે પરિસ્થિતિ હતી, સાવ ખરાબ પરિસ્થિતિ અંદર, આર્થિક પરિસ્થિતિ, બધા સ્ત્રોત ઉભા કરવાના હતા. પાણી લોકોના ઘર સુધી પહોંચાડવાનું હતું, નહેરો બનાવવાની, ડેમ બનાવવાની, એટલે એક અલગ ચેલેન્જ હતી. એની સાથે સાથે એમની જે પોતાના પક્ષની વિચારધારા છે એ પ્રમાણેની કેટલીક જે નીતિઓ બનાવી, એટલે એની આલોચના કરવાના પણ ઘણા બધા મુદ્દા છે અને એના વખાણ કરવા માટેના બહુ બધા મુદ્દા છે. એવી જ રીતે નરેન્દ્રભાઈના શાસનકાળની અંદર પણ જે કામ થયા, એટલે આર્થિક ક્ષેત્રને તમે અલગ મૂકો, સામાજિક ક્ષેત્રને તમે અલગ કરો, સંરક્ષણને તમે અલગ મૂકો, અને ભારતીય જનતા પાર્ટીના જે મૂળ સિદ્ધાંતોને લઈને 370ની કલમ જેવા નિર્ણયો છે જેના ઉપર કામ કર્યું છે. એટલે અલગ અલગ ક્ષેત્રની અંદર તમે આર્થિક રીતે જુઓ તો જનધન અને ડિજિટલ ઇન્ડિયા જેવા કામ કરી અને સામાન્ય માણસને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનું એક કામ કર્યું. સામાજિક રીતે તમે જોતા હોય તો સ્વચ્છ ભારત અભિયાન, જે સરકારનું ના વડા તરીકે એમનું જે છે કામ નથી, પણ નૈતિક રીતે લોકોની અંદર એક અવેરનેસ ઊભી કરવી અને સ્વચ્છતા માટે લોકોને જાગૃતિ આપવી, એ કામ હોય. આયુષ્માન ભારતનું કામ હોય કે ઉજ્જવલા યોજનાનું કામ હોય, આ સામાજિક કામો છે જે થયા. એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ઉપર તમે જુઓ તો રેલવે જે છે તો હતી જ, પાટા હતા, પણ એની અંદર વંદે ભારત, ભારતમાલા પ્રોજેક્ટ આવ્યો. એરપોર્ટ જે છે નવા બનાવવા કે જૂના એરપોર્ટ હતા એને આધુનિક રીતે વિકસિત કરવા, મેટ્રોના કામ કરવા, હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું. એ સિવાય મેં જેમ કીધું એ 370 સિવાય નાગરિકતા કાનૂન, સર્જિકલ સ્ટ્રાઇક જે કરી, એર સ્ટ્રાઇક જે કરી, એ દેશના સંરક્ષણને લગતી ભૂમિકા છે. આ બધી જ ભૂમિકાઓની સાથે સાથે જેમ આપણે એમને કામ ગણાવીએ, જેમ તમે કીધું ને કે તમે કામ કરો છો તેની સાથે સાથે આલોચના પણ તમારે જે તે વખત સહન કરવી પડે. તો આર્થિક ક્ષેત્રે નોટબંધીનો એક જે પ્રયોગ થયો જે બિલકુલ નિષ્ફળ થયો, કે જે કારણ માટે નોટબંધી લગાડવામાં આવી છે, 2 કે 3 મેન મુખ્ય મુદ્દાઓ સાથે નોટબંધી લગાડવામાં આવી હતી. એ ત્રણે હેતુ જે છે એની અંદર બર્ન આયા, એની આલોચના જે છે. જીએસટી, તો જીએસટી રિફોર્મ થયા પણ એના અમલીકરણને લઈને કેટલીક આલોચનાઓ થઈ. પછી સૌથી મોટું આંદોલન જો મોદીના કાળમાં થયું હોય તો ખેડૂત આંદોલન થયું, અને એ કાળા કાયદા જે છે પહેલી વખત એવું થયું કે સરકારે એને બેકફૂટ ઉપર જવું પડ્યું. એ જ રીતે અગ્નિપથ યોજના જે આવી તો એની પણ કેટલાક મુદ્દાઓને લઈને ખૂબ જ આલોચના થઈ. સૌથી વધારે જો આલોચના આ 12 વર્ષની અંદર થઈ હોય તો સંસ્થાઓના દુરુપયોગની અને લોકશાહીના માળખાને નુકસાન પહોંચાડવાની, જે કોંગ્રેસના શાસનમાં પણ આ આલોચના જે છે કોંગ્રેસની થઈ છે, જે સૌથી મોટો એનો કાળો સમય હતો જે ઇમરજન્સી લગાવવામાં આવી. એ સિવાય છેલ્લા ઇલેક્ટ્રો બોન્ડની તમે વાત કરી લો તો ઇલેક્ટ્રો બોન્ડની અંદર પણ બહુ વિવાદ થયો, સુપ્રીમ કોર્ટે પણ એની આલોચના કરવી પડી. એ સિવાય તમે જુઓ તો એસઆઈઆર ની પ્રક્રિયાનો વિવાદ અત્યારે ચાલી રહ્યો છે. એટલે સામાજિક ક્ષેત્રે બહુ જ બધા કામ થયા. મન કી બાત જે છે એ રાજકીય કામ નથી, પણ એની સાથે સાથે વિદ્યાર્થીઓની સાથે ક્યારેક ડાયલોગ કરો, ક્યારેક ખેડૂતોની સાથે ડાયલોગ થાય, ક્યારેક મહિલાઓની સાથે ડાયલોગ થાય, અને એ રીતે સામાજિક જનજાગૃતિનું કામ પણ વહીવટની સાથે સાથે કરવાનો એક નવો અભિગમ, એ સૌથી પહેલો એટલે મૌલિક કામ કહેવાય, એ નરેન્દ્રભાઈએ કર્યું છે. એટલે બહુ બધા કામ એવા છે કે જે નરેન્દ્રભાઈએ યુનિક કર્યા હોય, એક નવા દ્રષ્ટિકોણથી એને કર્યા હોય, અને જેટલી બિલકુલ પણ નીતિઓ એ રાજેશભાઈ બનતી કામ હોય. કર્યા છે. આપે કહ્યું તેમ ઘણી બધી યોજનાઓ પણ છે, છતાં પણ હું આપની પાસે એ જાણીશ કે લાંબા શાસન પછી એક એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય છે, કેમ નથી આવી, એનો જવાબ લઉં પહેલા મારી સાથે जितेंद्र तिवारी है। तिवारी साहब क्या कहता है कि नेहरू जी का रिकॉर्ड टूटा है, हालांकि बिल्कुल टूट चुका है, लेकिन ये सिर्फ आंकड़े का रिकॉर्ड है, या फिर आप कह सकते हैं कि नहीं, शासन गवर्नेंस के मामले में भी यह इतिहास का सबसे सफल दौर नरेंद्र मोदी का कह सकते हैं। तो जो शासन का दौर है नेहरू जी और मोदी साहब का, उसको कैसे आप कंपेयर करेंगे तिवारी साहब? देखिए, नरेंद्र भाई मोदी ने एक निर्वाचित प्रधानमंत्री के रूप में लगातार जो रिकॉर्ड है वो तो तोड़ा ही है, एक नया रिकॉर्ड बनाया है। और उससे पहले जैसे हमारे मित्र ने कहा कि भाई 47 से 52 तक वो मनोनीत प्रधानमंत्री थे, निर्वाचित नहीं थे। नरेंद्र भाई मोदी 2001 से लगातार मुख्यमंत्री या प्रधानमंत्री के रूप में निर्वाचित होने वाले एकमात्र नेता हैं। और ये उनके कामों के बदले में है। उसका कोई तुलनात्मक अध्ययन हम करना चाहें तो मैं कह सकता हूं कि मैं बहुत स्पष्ट, इसको किसी भी दाएं बाएं में ना जाके, उन्होंने एक कर्मयोगी की तरह राजयोग किया है।
उन्होंने जिस दिन से दिल्ली में कमान संभाली, मैं गुजरात के मुख्यमंत्री के रूप में उनके कार्य की तुलना नहीं कर रहा, लेकिन दिल्ली में जिस दिन से उन्होंने कमान संभाली और उन्होंने कहा था कि मैं आपका चौकीदार की तरह काम करूंगा, और दिन रात उन्होंने बिना छुट्टी लिए जिस तरीके से लगातार एक भी दिन, यानी अगर पहली ही कोशिश में उन्होंने क्या काम किया कि लाल किले के प्राचीर से जब उन्होंने शौचालय की बात की, तो इसका अर्थ ये था कि वो बहुत भीतर तक कनेक्टेड थे और खुले में शौचालय से इस देश को मुक्ति दिलानी है। इस प्रारंभिक सोच के साथ महिलाओं को दिन में शौचालय के लिए परेशान ना हो, महिलाएं अगर दिन में कहीं जाए तो कैसे जाए, इस बेसिक सोच का प्रधानमंत्री जब लाल किले की प्राचीर से पहुंचा, तो आप समझ लीजिए कि इस 12 साल के शासन में सब कुछ बदल चुका है। सबसे बड़ी जो चीज है वो भारत के जो लोग हैं उनकी सोच में एक बड़ा परिवर्तन आया है। अब तक हम लोग बड़े दबे कुचले और हमको ऐसा लगता था कि हमारा कुछ नहीं हो सकता और हम तो अभी विकासशील हैं और हमारे को तो दूसरे देशों में जाके यही काम करना पड़ेगा। लेकिन जिस तरीके से स्टार्टअप वगैरह यहाँ शुरू हुए, बहुत सारी योजनाएं हमारे राजेश जी ने बताई, मैं सारी योजना नहीं बताऊंगा, पर देखिए कुछ योजनाएं लागू करने से कुछ नहीं होता है। नरेंद्र मोदी की सबसे बड़ी उपलब्धि है कि सोच में परिवर्तन उन्होंने किया है। अब भारत का नागरिक खुद को गौरवान्वित महसूस करता है। मैं तुलना अगर आप कहेंगे तो मुझे बहुत दुख के साथ कहना पड़ेगा कि नेहरू जी निश्चित रूप से हमारे पहले प्रधानमंत्री थे। बहुत सारी उपलब्धियां उनके में जुड़ी रही हैं क्योंकि उस समय देश आजाद हुआ था, बहुत सारे काम करने को लिए थे, लेकिन दुर्भाग्य से 2-3 काम उनके कार्यकाल के ऐसे हुए जो आज तक नासूर बने बैठे हैं। उसमें से अभी जहां पॉक ऑक्यूपाइड कश्मीर में कल 26 लोग मारे गए, वो इस भारत का हिस्सा था, भारत का हिस्सा बना रह सकता था, और उसको कब्जा करके जो पड़ोसी देश बैठा है उसके जिम्मेदार नेहरू जी थे। क्योंकि आप पूरा इतिहास जानते हैं कि पटेल जी बिल्कुल नहीं चाहते थे। तिवारी साहब, ये 14 साल के शासन में भी उसके लिए कुछ कर सकते थे ना मोदी साहब? बहुत कुछ हुआ है, देखिए बहुत कुछ हुआ है, उसी का परिणाम आप देख रहे हैं। आज की देश में सीधे युद्ध करके आप देख ही रहे हैं कि 3 महीने से सबसे बड़ी ताकत ईरान में क्या कर पा रही है, इजराइल गाजा पट्टी में क्या कर पा रहा है। आज की डेट में सीधे सीधे युद्ध करके रूस भी यूक्रेन को नहीं हरा पाया है। तो ये समझदारी है कि अब उसको हमको टीवी पे नहीं कहना चाहिए, लेकिन अगर आज पाकिस्तान में असंतोष वजीरिस्तान में हो चाहे पीओके में हो, तो कुछ ना कुछ वहां बहुत सारी चीजें होती हैं। लेकिन मैं कहता हूं उसके साथ साथ दूसरी, आज जो चीन हमारी खोपड़ी पे खड़ा है, ये भारत की स्थायी सदस्यता हम 50 साल से मांग रहे हैं, भारत को ऑफर हुई थी, आप पढ़िए इतिहास। ये 2 ऐसे बड़े मुद्दे हैं। जी तिवारी साहब, नेहरू जी के शासन में जो उपलब्धियां हुई वो बोलते हैं कि वो उस टाइम में भी बहुत सारी चुनौतियां थी और मतलब कांग्रेस ने, नेहरू जी ने वो चुनौतियां को मतलब पार करके भी बहुत सारे काम किए, और इस वक्त की चुनौतियां अलग है, उस टाइम की चुनौतियां अलग थी। निश्चित रही होंगी, लेकिन जिस समय पर नेतृत्व की बात की जाती है, मैं कहता हूं अगर 3 जगहों पे हमसे गलती नहीं हुई होती तो आज भारत, उस समय अगर नेहरू जी ने वो जो चीजें की थी, बहुत कुछ किया होगा। निश्चित रूप से देश आजाद हुआ था, आप 15 साल 20 साल प्रधानमंत्री रह लिए, तो बहुत कुछ करने को था, आपने किया। लेकिन जिस समय तिब्बत आपके हाथ से जा रहा था, आज तिब्बत की वजह से चाइना हमारे सर पे बैठ गया। तो बहुत सारी, लेकिन उसकी तुलना में अगर हम आज बात करें तो आज देश वहां से बहुत आगे बढ़ के बहुत मजबूत हुआ है, बहुत सफल रूप से हम देश में। तो सर विपक्ष कह रहे हैं कि जो सरकारी एजेंसियां उनका दुरुपयोग हो रहा है और इससे भाजपा मजबूत हुई है, इससे मोदी ने इतने साल मतलब शासन किया। ये बिल्कुल, मैं अब सारे इतना समय अगर आपके पास हो तो मैं बताऊं कि कांग्रेस ने कितनी बार अपने ही आदमी को चुनाव आयोग का अध्यक्ष बना दिया, अपने मंत्री को सीधे जज बना दिया और जज से उतरने के बाद वो फिर मंत्री बन गया। कितने कांग्रेस ने ये सब किया था, तभी तो भाजपा की सरकार आई ना। नहीं, लेकिन आज आप केवल दुरुपयोग की बात कर रहे हैं। मैं बताता हूं, 0 टॉलरेंस पे है भ्रष्टाचार। पिछले 12 साल में एक नरेंद्र भाई का तो चरित्र सारा बेदाग है, उनके किसी मंत्री पे, मैं आपको नाम लेके बता सकता हूं कि पहली मंत्रिमंडल में एक मंत्री पे आरोप लगा
तीसरे दिन इस्तीफा हो गया, आज तक दोबारा मंत्री नहीं बन पाए। दूसरे कार्यकाल में एक और मंत्री का नाम आया, वो एक डिपार्टमेंट के मैं खुद जानता हूं, उनके मंत्रालय में उन्होंने खुद ताला लगाया कि उनके लोग मतलब भ्रष्टाचार से लेके कार्यकुशलता से लेके, अब जब कुछ नहीं मिलता है तो लोगों को लगता है फिर ईवीएम की बात करो, चुनाव आयोग की बात करो और उनकी संस्थाओं की बात करो। वो लोग आज विपक्ष में रह के धमका रहे हैं उनको, कह रहे जब हम आएंगे तो आपको बताएंगे। तो चलो ये कोई चलो जी। ओके, शासक भी धमका रहा है, विपक्ष भी धमका रहा है, मतलब उपयोग कर रहा है। ऐसा नहीं, और राजेश भाई, देखिए मैं આવું ऐस- तिवाરી સાહેબ આવું આપકે પાસ। રાજેશ ભાઈ, એક સવાલ એ છે કે જ્યારે આ રેકોર્ડ તૂટ્યો ને એટલે વિપક્ષનું કહેવું એવું છે કે ભાઈ આ તો લોકશાહી સંસ્થાઓ એ વખતે મજબૂત હતી, અત્યારે લોકશાહી સંસ્થાઓનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને એ રીતે એ વખતના રાજકીય પડકારો અલગ હતા, આ વખતના રાજકીય પડકારો અલગ છે, એટલે આ લાંબુ શાસનનો એક રેકોર્ડ બની રહ્યો છે। રાજેશભાઈ, ચોક્કસ, એટલે આઝાદી પછીના જે પડકારો હતા એ તો પહાડ જેટલા મોટા પડકારો હતા, કારણ કે તમારા દેશની અંદર રજવાડાઓ હતા, રજવાડાઓને જે છે એ ભેળવવાના હતા, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશનું ઊભું કરવાનું હતું। એટલે મારા પિતાજીએ એક મકાન બનાવ્યું હોય એક માળનું, એના ઉપર બીજો માળું બનાવી દઉં તો નીચે જે માળ બનાવેલો હતો પિતાજીનો, એનો યશ છે હું ખેંચવી ના શકું કે આખે આખું મકાન જે છે મેં બનાવ્યું, કલર પોતાઈ કરીને અને ભવ્ય બનાવી શક્યો, પણ એનું ફાઉન્ડેશન જે છે, ફાઉન્ડેશનને તમે કેવી રીતે ન કરી શકો। એટલે જ મેં કીધું કે કોઈ પણ સરકાર જે 10 વર્ષ 20 વર્ષ શાસન કર્યું હોય તો એ વખતની જે પ્રજા છે એ પ્રજાના વિવેક ઉપર, જેમ અત્યારે પણ આપણે ઈવીએમ ની વાત આવે તો કહેતા એ પ્રજાના વિવેક ઉપર પ્રશ્નાર્થ નહીં કરવો જોઈએ, તો આપણા બાપ દાદાઓ કે એવા પાગલ તો નહીં હોય કે આટલા બધા લાંબા સમય સુધી જે તે વડાપ્રધાનોને જે છે એ સમર્થન આપ્યું છે। બીજી જે વાત છે, કામ ઘણા સારા થયા છે, પણ કામની સાથે મેં જેમ કીધું એમણે કીધું કે ચોકીદાર તરીકેની વાત કરી, એ જ ચોકીની અંદરથી વિજય માલ્યા, મેહુલ ચોકસી, નીરવ મોદી, લલિત મોદી, આ લોકો આર્થિક આતંકવાદીઓ કહેવાય એવા લોકો, કોઈ મોટી હોનારત છે એની અંદર દેશનું નુકસાન ના થાય એટલા રૂપિયા બેન્કિંગ સિસ્ટમની અંદરથી ઓળવીને જતા રહ્યા, અને આપણે અત્યારે પણ એમનું પાછા લાવી શક્યા નથી, કશું કરી શક્યા એમનું નથી। બીજી જે વાત થઈ કે દાખલા તરીકે ભ્રષ્ટાચાર પર 0 ટોલરન્સની, તો આપણે જાણીએ છીએ કે ભ્રષ્ટાચાર, ઇલેક્ટ્રો બોન્ડ છે, સુપ્રીમ કોર્ટે સીધું જ કીધું છે કે ભાઈ ઇલેક્ટ્રો બોન્ડ છે જે સંસદની અંદરથી પસાર કરેલી વાત હતી, એના ઉપર ટિપ્પણી કરીને એમ કહેવામાં આવ્યું કે ઇલેક્ટ્રો બોન્ડ એ ભ્રષ્ટાચારનું માધ્યમ છે કે તમે લીગલ કરપ્શન કરી રહ્યા છો, કે એક વ્યક્તિ તમને ફંડ આપે છે, ફંડ પછી તરત ને તરત તમે જે છે એને સરકારી કોન્ટ્રાક્ટ આપો છો। ત્રીજી વસ્તુ, જો સરકારી સંસ્થાઓના દુરુપયોગની છે, તમામ સરકારોએ વધતા ઓછા પ્રમાણમાં, એ રાજ્યની સરકારો હોય કે કેન્દ્રની સરકારો હોય, જેના હાથની અંદર આ ટૂલ્સ આવ્યું છે, ટૂલ્સનું પોતાના પક્ષે તમે જુઓ અત્યારે ડાબેરીઓની અંદર, એટલે જ મેં કીધું કે લાંબુ શાસન જે છે એ શાસન જે છે એ તમારા સારા કામ કાં તો લોકોના સમર્થનનું કારણ હોય તો તમારે પછી લાલુ પ્રસાદ યાદવના 15 વર્ષના શાસનને પણ એન્ડોર્સ કરી લેવું પડે, કારણ કે એમને 15 વર્ષ સુધી ત્યાં મેન્ડેટ મળ્યો હતો। 26-27 વર્ષના ડાબેરીઓના શાસનને તો મારે એન્ડોર્સ કરી લેવું પડે કે કોઈ રાજ્યની અંદર સળંગ 26-27 વર્ષ, ગુજરાત ના પહેલાની વાત કરું છું, કોઈ પક્ષે કર્યું હોય તો ડાબેરીઓએ કર્યું, તમારે એને એન્ડોર્સ કરી દેવું। ભારતીય લોકશાહી પદ્ધતિની અંદર ચૂંટણી જીતવી એના ઘણા જુદા જુદા કારણો છે। તમે આપણા દેશની અંદર પપ્પુ કાલાણી અને લતીફ જેવા લોકો પણ ચૂંટણી જીતી શકે, કદાચ એપીજે અબ્દુલ કલામ ચૂંટણી લડે તો હારી જાય। એટલે ચૂંટણી જીતવી ને હારવી એનું મૂલ્યાંકન એ કામના મેરિટ સાથે કરીએ તો ક્યારેક આપણે સાચા પણ પડીએ, ક્યારેક આપણે ખોટા પણ। રાજેશભાઈ, ચોક્કસ ચૂંટણી જીતવી કે હારવી, પણ જે પ્રમાણે કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ દેશ હોય, લોકશાહીની વાત કરું છું, કે લાંબો સમય શાસન એ રાજ્યમાં રહેતું હોય કે દેશમાં રહેતું હોય કે એન્ટી ઇન્કમ્બન્સી થતી હોય, એને જવાબ દાખલા તરીકે ઇન્કમ્બન્સી જોવા નથી મળી, એની પાછળનું કારણ શું લાગે છે? દાખલા તરીકે કોંગ્રેસના શાસનમાં મોંઘવારીના પ્રશ્નો હતા, બેરોજગારીના પ્રશ્ન હતા, ઇમરજન્સી આવી ત્યારે એક વખતે જે છે રિટાલિએટ થયું અને લોકોએ કોંગ્રેસને ઉતારી દીધી, પાછી એને બેસાડી દીધી, કારણ કે વિપક્ષ જે ભેગો થયેલો પેલો શંભુ મેળો હતો એ સરકાર સાચવી શક્યો નહીં, એટલે સ્થિર સરકાર કોણ આપી શકે એમ છે તો એ વખતે કોંગ્રેસ હતી। અત્યારે સ્થિર સરકાર કોણ આપી શકે એમ છે તો ભારતીય જનતા પાર્ટી। એન્ટી ઇન્કમ્બન્સી હોય છે, પણ એન્ટી ઇન્કમ્બન્સી પછી પણ લોકો
સ્થિર સરકારને સૌથી પહેલા જે છે જનાદેશ આપતી હોય છે. એ વખતે વિપક્ષની જે સ્થિતિ કોંગ્રેસ સામે હતી, અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે છે. એટલે આપણે કહીએ ને કે બેનિફિટ ઓફ ડાઉટ, એટલે વિકલ્પનો અભાવ. એ વિકલ્પના હા. અભાવે જે મત જે છે એ પણ ઘણી વખતે શાસન કરનારી પાર્ટીઓ જે છે એને, દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પછી કોઈ બીજો વિકલ્પ જ્યાં સુધી ઉભો ના થયો, ભારતીય જનતા પાર્ટીએ પોતાની જાતને વિકલ્પ તરીકે ત્યાં આગળ ઊભી કરી, તો તરત જ જે છે એ મમતાનું શાસન એ ધ્વસ્ત થઈ ગયું ને એવી રીતે ધ્વસ્ત થયું. તમે જુઓ, જેમણે લાંબા સમય સુધી શાસન કર્યું છે એમનું શાસન જ્યારે જાય છે ત્યારે બહુ જ ખરાબ રીતે શાસન જાય. અને તમે બહુ જ લાંબા સમય ડાબેરીઓની- સુધી જાય છે રાજેશભાઈ. તમે ડાબેરીઓની જોઈ લો, તમે Yes. મમતા બેનર્જીને જોઈ લો, તમે કોંગ્રેસને જોઈ લો. એ જ રીતે એટલે લાંબા સમય સુધી થયેલા શાસનના અસંતોષ પણ લાંબા સમય સુધી લોકોની અંદર પડેલો ઓકે હોય. ઓકે પણ ઓકે, જ્યાં સુધી એ વિકલ્પ નથી મળતો ત્યાં હમ. સુધી એન્ટી ઇન્કમ્બન્સી તમને વોટની અંદર રિફ્લેક્ટ થતી નથી ચલો. દેખાતી. तिवारी साहब, जो मतलब 4,399 दिन जो पीएम के रूप में पूरे किए बड़ा प्रधान नरेंद्र मोदी ने, जनता का अपार भरोसा दिखा है या फिर इस लंबी सत्ता के पीछे मोदी मैजिक दिखता है या विपक्ष की कमजोरी दिखती है? क्या एक मुख्य इसमें कारण दिखता है आपको? देखिए, मैं नहीं समझता कि अभी प्रधानमंत्री नरेंद्र मोदी के प्रति लोगों का जो जुड़ाव है या उनके प्रति जो लोगों की एक भावना है उसमें कोई कमी आई है। और एंटी इनकम्बेंसी जैसी चीज इस बार भी नहीं थी, क्योंकि इस बार का आप विश्लेषण करेंगे तीसरी बार का, तो कई जगहों पर खासकर उत्तर प्रदेश और बंगाल में जिस तरह का परिणाम इनको उम्मीद थी वो नहीं मिले। कुछ राज्यों में जो इनके सहयोगी दल थे वो साफ हो गए। लेकिन आप एक बात समझ लें कि भारतीय जनता पार्टी ने नरेंद्र भाई के नेतृत्व में और अमित शाह की रणनीति में अब अपने संगठन को धीरे धीरे करके बिल्कुल मंडल स्तर तक पहुंचाया। यानी कि केवल ये नहीं है कि हमने कोई एक मैजिक है, एक केवल नेतृत्व खड़ा कर दिया है और नेतृत्व खड़े करने के बाद सिर्फ नहीं, मोदी मैजिक तो बोलते ही है ना तिवारी साहब, ये मोदी नहीं, मैजिक है। ये मान लो बिल्कुल कि ठीक अगर है, मोदी निश्चित जी तौर नहीं है पर भाजपा में, तिवारी साहब भाजपा में मोदी जी नहीं है, तो भाजपा का भविष्य क्या रहेगा? देखिए, ये कल्पना की बात है, इसको अभी छोड़ देते हैं। नहीं, हमेशा अपने कोई तो ना कर कोई, सकते हैं ना एज ए देखिए, विश्लेषक, पॉलिटिकल एक्सपर्ट मैं आपको ये राजेश कह रहा भाई, हूं कि आप एज ए पत्रकार। नेतृत्व निश्चित तौर पर कोई जो नेतृत्व होता है उसका एक अपना एक ऑरा होता है, एक करिश्मा होता है। जब इंदिरा जी थी तो कांग्रेस की स्थिति कुछ और थी, जब राजीव जी रहे तब एक रहा नाम, लेकिन उसके बाद उनके पास कोई चेहरा ऐसा खड़ा नहीं हो पाया, तो इसलिए कांग्रेस की गति जाती जा रही है। तो इसीलिए संगठन ये भी सवाल उनके होता है पास ना नहीं। तिवारी साहब कि भाजपा में कौन, मतलब अगर मोदी जी नहीं है राजनीति में तो भाजपा का क्या? अभी अभी जब तक है, अभी हम भी मान के चलते हैं कि वो लंबे समय तक है। अभी उसके लिए फिर विचार, जब कभी ऐसी ईश्वर कोई स्थिति पैदा करेगा तब विचार करना चाहिए। अच्छा, उस चलो, समय ओके। उस समय कौन कौन लोग होंगे। कुल मिलाकर नरेंद्र भाई मोदी ने कश्मीर में जिस तरीके से अब ट्रेनें जा रही हैं और लोग जो परिवर्तन देख रहे हैं, केवल एक उदाहरण से ही समझ लीजिए कि जिस कश्मीर में तिरंगा कभी फहरा नहीं सकते थे, वहां पर अब जन्माष्टमी से लेके और होली दिवाली तक मन रही है, और नमो भारत ट्रेन वहां जा रही है, और कश्मीर को लोग बिल्कुल एकदम चलो तिवारी साहब, बहुत बहुत शुक्रिया। इसलिए तो मोदी जी का मतलब भारतीय स्वीकार कर रहे हैं, भाजपा को ला रहे हैं बारी बारी। पर मैंने तो कहा योगी राज है वो। હા બિલકુલ। એટલે રાજેશભાઈ એ કહ્યું કે સૌથી વધારે દિવસ ચૂંટાયેલા સળંગ વડાપ્રધાન તરીકેનો રેકોર્ડ તૂટ્યો છે। બીજું 47 થી 52 જે નહેરુજી હતા, ઇલેક્ટેડ હતા, એ ગાળો ગણવામાં આવ્યો નથી, કે આ વાત સ્પષ્ટ કરી છે। 2002 ની સફરની જે શરૂઆત એમણે કરી અને 2014 સુધી સીએમ થી લઈને પીએમ સુધી કેટલું લાંબુ શાસન છે। મેં જ્યારે પૂછ્યું રાજેશભાઈને કે ભાઈ નહેરુ શાસન અને વડાપ્રધાન મોદીનું શાસન, સરસ જવાબ આપ્યો કે કેટલું લાંબુ શાસન નહીં, કેવું શાસન ચલાવવું ને એ અગત્યનું છે। ને બીજી ઘણી બધી બાબતમાં અગ્નિપથની વાત કરી, ખેડૂતોના કાયદા અંગે બેકફૂટ પર આવ્યા છે, નોટબંધી, જીએસટી એની પણ ક્યાંક આલોચના થઈ, એ વાત પણ રાજેશભાઈએ કરી છે। અને એજન્સીઓનો દુરુપયોગ તો દરેક સરકાર, રાજેશભાઈનું કહેવું છે કે સત્તા પર આવે એજન્સીઓનો દુરુપયોગ કર્યો છે, એમાં કંઈ નવું નથી। પણ ક્યાંક ઇલેક્ટોરલ બોન્ડ હોય કે એજન્સીઓનો દુરુપયોગ હોય કે સર મુદ્દે ક્યાંક એમને આલોચના અથવા તો ક્યાંક એમની ટીકા પણ થઈ છે। અને જીતેન્દ્રભાઈએ કહ્યું એમ કે રેકોર્ડ તોડી એક નવો રેકોર્ડ તો બનાવ્યો જ છે। 2001થી સતત સીએમ પીએમના રૂપમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે
નરેન્દ્ર મોદી રહ્યા છે ને કર્મયોગી તરીકે આખી આ જે સત્તા છે, જે રાજનીતિ છે, એની કમાન સંભાળી છે. ચોકીદાર છું એવું કહ્યું હતું એમણે કહ્યું એમ, અને જે તિવારી સાહેબે કહ્યું કે રાત દિવસ એક પણ રજા લીધા વગર ચોકીદારની જેમ આ દેશની ને દેશવાસીઓની સેવા કરી છે. 12 વર્ષના શાસનમાં ઘણું બધું દેશમાં બદલાયું છે એમનું કહેવું છે, અને ભારતીયોની વિચારધારામાં એક મોટો બદલાવ આવ્યો છે. તિવારી સાહેબે એ પણ કહ્યું કે વિચારધારામાં પરિવર્તન આવ્યું ને આપણા સૌના માટે એક ગર્વની વાત છે. એન્ટી ઇન્કમ્બન્સીની પણ વાત કરી કે એન્ટી ઇન્કમ્બન્સીને પણ ક્યાંક સ્થાન નથી મળ્યું, ને રાજેશભાઈએ કહ્યું એમ કે સારું શાસન જો તમે આપતા હો અને જો લોકોના કામ થતા હોય તો એન્ટી ઇન્કમ્બન્સી પણ ક્યાંક કામ કરતી નથી. પણ એકંદરે કહી શકાય કે સતત 4399 દિવસ જે પૂર્ણ કર્યા છે, અને આ સુકાનમાં ભારતે શું ગુમાવ્યું, શું મેળવ્યું, તો ઘણું બધું ભારતે મેળવ્યું છે. ઘણા બધા ભારતીયોને ઘણી બધી યોજનાઓને આજે ગર્વથી આપણે કહી શકીએ છીએ કે હું હિન્દુસ્તાની છું, ભારતીય છું. સતત 14 વર્ષથી જે અત્યારે મોદી સરકાર છે એને વિકાસ ગાથાઓ પણ ક્યાંક ચર્ચા થઈ રહી છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાજેશ ઠાકર, જીતેન્દ્ર તિવારી બંને ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. નરેન્દ્ર મોદી લોકશાહીના સૌથી મજબૂત સુકાની, અને જે પ્રમાણે એક નહેરુજીનો રેકોર્ડ તોડ્યો છે એની પાછળની ચર્ચાઓ. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.